फ्रेंड्स वेलकम ऑल ऑन कृषि भंडोळ। तो फ्रेंड्स आज આપણે નવા લેક્ચર સાથે હાજર છીએ। તો આજનો આપણો જે લેક્ચર છે એ ક્લાસિફિકેશન ઓફ સીડ્સ એટલે કે સીડના કયા આપણે પ્રકારો પડે છે અથવા તો કેવી રીતે આપણે વર્ગીકરણ કરીએ છીએ એની આપણે વાત કરવામાં આવે છે। ઓકે, તો સીડ પ્રોડક્શન કેવી રીતે થાય અને સીડમાં કયા પ્રકારના પ્રકારો હોય છે એ શું છે એના વિશે આપણે મેજરલી આજે બધી વાત કરીશું। ઓકે, તો ફર્સ્ટ આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓકે, તો ફ્રેન્ડ્સ આજનો આપણો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ ક્લાસિફિકેશન ઓફ સીડ્સ। ઓકે, તો આ જે ક્લાસિફિકેશન ઓફ સીડ્સ છે એમાં અલગ અલગ પ્રકાર છે। આપણે વાત કરીએ કે ન્યુક્લિયસ કક્ષાનું સીડ કે જેને આપણે ન્યુક્લિયસ સીડ તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ છે બ્રીડર કક્ષાનું બીજ, ત્યારબાદ છે ફાઉન્ડેશન કક્ષાનું બીજ, ત્યારબાદ છે રજિસ્ટર્ડ કક્ષાનું બીજ અને સર્ટિફાઈડ કક્ષાનું બીજ અને લાસ્ટ છે ટ્રુથફુલ એટલે કે લેબલ્ડ કક્ષાનું બીજ। ઓકે, તો આ જે બીજ છે અલગ અલગ કેટેગરી વાઇઝ કે ન્યુક્લિયસ કક્ષાનું બીજ છે એનું આપણે ઉત્પાદન કેવી રીતે કરવું, ત્યારબાદ છે બ્રીડર કક્ષાના બીજનું ઉત્પાદન કેવી રીતે કરવું, ફાઉન્ડેશન કક્ષાના બીજનું ઉત્પાદન કેવી રીતે કરવું, એમાં કયા પ્રકારનો કલર ટેગ આવેલો છે એની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું। ઓકે, અને હા, આ જે ટોપિક છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણા એક્ઝામમાં ઘણી વખત પૂછાતું હોય છે કે ફાઉન્ડેશન કક્ષાનું બીજ છે ફોર એક્ઝામ્પલ, તો એના માટે કયો સીડ ટેગ યુઝ થાય છે, અથવા તો ઘણી વખત એવું આપણને પૂછાય કે બ્રીડર સીડ છે એ કયા કક્ષામાંથી અથવા કયા બીજમાંથી મેળવવામાં આવે છે, કાં તો એવું પૂછે કે સર્ટિફાઈડ બીજ છે એ કેવી રીતે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ। તો મતલબ હરેક આપણે એગ્રીની લગતી કંઈ પણ એક્ઝામ હોય છે, પછી આપણે સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની, તો આ જે બીજ ક્લાસિફિકેશન ઓફ સીડ છે, બીજના જે અલગ અલગ વર્ગીકરણ છે એમાંથી 1 થી 2 ક્વેશ્ચન્સ આપણને જોવા મળે જ છે, હર એક્ઝામમાં હોય છે। ઓકે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણો આજનો આ લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વ્યવસ્થિત રીતે બધા જોજો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણું। તો ફર્સ્ટ છે ન્યુક્લિયસ કક્ષાનું બીજ। તો ન્યુક્લિયસ કક્ષાનું જે બીજ છે કે જેને આપણે ન્યુક્લિયસ સીડ તરીકે પણ ઓળખીએ છીએ। ઓકે, તો આ જે ન્યુક્લિયસ કક્ષાનું બીજ છે એ શું છે, તો કે બધા જ પ્રકારના જે બીજો હોય છે એનો મેઇન પાયો છે। તો આપણે એવું કહી શકીએ કે બધા પ્રકારના જે બીજો છે એમાં સૌથી પ્રબળ અથવા તો સૌથી ફર્સ્ટ જે આવતું હોય એ છે ન્યુક્લિયસ કક્ષાનું બીજ। ઓકે, શા માટે એ સૌથી પ્રબળ છે અથવા તો શા માટે બધા જ બીજોનો આ પાયો છે ન્યુક્લિયસ કક્ષાનું બીજ, તો કે આ જે ન્યુક્લિયસ કક્ષાનું બીજ છે એમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા જે છોડો હોય છે એની આપણે પસંદગી કરવામાં આવતી હોય છે, બરાબર છે। આ જે આપણે ઉત્તમ ગુણવત્તા ધરાવતા જે છોડો હોય છે એને આપણે પસંદ કરી લઈએ છીએ અને ત્યારબાદ એની જે પ્રોજની હોય છે કે જેને આપણે સંતતિ તરીકે ગુજરાતીમાં ઓળખતા હોય છે, બરાબર છે। તો એ જે ઉત્તમ ગુણવત્તાવાળા છોડો હોય છે એની પ્રોજની તૈયાર કરવામાં આવતી હોય છે, બરાબર। અને એ જે પ્રોજની આપણે તૈયાર કરતા હોય છે અને શું કરતા હોય છે, તો કે એક સરખા જ ગુણધર્મો ધરાવતા એટલે કે જે આપણે પ્રોજની લીધી છે એમાં એક સરખા કેરેક્ટરિસ્ટિક આપણને જોવા મળતી હોવી જોઈએ એવી આપણે પ્રોજની સિલેક્ટ કરવાની હોય છે, બરાબર છે। અને જે મૂળ જાત હોય છે એના લક્ષણો ધરાવતી જે સંતતિ હોય છે એ આપણે એકઠી કરતા હોય છે। મતલબ કે આ જે ન્યુક્લિયસ કક્ષાનું જે બીજ હોય છે એમાં ખૂબ જ સારી એવી કેરેક્ટરિસ્ટિક ધરાવતા હોય છે, જે ગુણવત્તા ધરાવતા હોય છે એવા છોડ હોય છે કે જેની પ્રોજની આપણે કલેક્ટ કરતા હોય છે, બરાબર છે। તો એ બધી સારી ગુણવત્તાવાળી જે પ્રોજની હોય છે, જે સંતતિ હોય છે એને આપણે એક સરખા ગુણધર્મો હોય છે એવી આપણે તૈયાર કરતા હોય છે, મતલબ એકઠી કરતા હોય છે, બરાબર। અને ત્યારબાદ એમાંથી આપણે બીજ તૈયાર કરવામાં આવતું હોય છે, બરાબર છે। એટલે કે જે કહેવાય ને કે જે મેઇન આપણે કે શું કહેવાય ક્રીમી, હા, ક્રીમી મટીરિયલ જે હોય છે એ જ આપણે લેતા હોય છે અને એ ક્રીમી મટીરિયલમાંથી જ આપણે ક્રીમ બનાવીએ છીએ એવું આપણે કહી શકીએ સિમ્પલ ભાષામાં। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે બ્રીડર સીડ। તો બ્રીડર કક્ષાનું જે બીજ છે એની વાત કરીએ તો આ જે બ્રીડર કક્ષાનું બીજ હોય છે એ ક્યાં ડેવલપ થાય છે, તો કે કૃષિ યુનિવર્સિટી હોય છે એના ફાર્મ ઉપર જે બ્રીડર હોય છે, આપણને ખ્યાલ છે આપણા સાયન્ટિસ્ટો કે જે પ્લાન્ટ બ્રીડર હોય છે એની દેખરેખ નીચે એના માર્ગદર્શન દ્વારા તૈયાર થતું આ બીજ હોય છે, બરાબર છે। અને જો કૃષિ યુનિવર્સિટીમાં તો ચાલો બ્રીડર આવેલા છે, બરાબર છે, પણ જો એના સિવાયની વાત કરીએ તો કઈ નવી જાતો ડેવલપ થયેલી હોય છે કે જે બ્રીડર કક્ષાનું હોય છે બિયારણ, કે જે તે બીજ કંપનીઓ દ્વારા જવાબદાર એના પણ બ્રીડરો આવેલા હોય છે, બરાબર છે, કે તેના દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે।
એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે આ જે બ્રીડર કક્ષાનું જે બીજ છે કૃષિ યુનિવર્સિટી અને પ્રાઇવેટ બીજ જે સીડ કંપનીઓ હોય છે એના દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે, બરાબર છે. આ જે બ્રીડર કક્ષાનું જે બીજ હોય છે એનું ઉત્પાદન કરવામાં આપણે શું મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે તો કે એમાં પાકમાં આઇસોલેશન ડિસ્ટન્સ રાખવું એ ખૂબ જ જરૂરી હોય છે, બરાબર છે. અને આ જે બ્રીડર કક્ષાનું જે બીજ હોય છે એના ઉત્પાદન હોય છે, એની ગુણવત્તા છે, એના ધારાધોરણો છે, એને જાળવી રાખવા માટે જે આપણે બીજ ઉત્પાદન કરતા હોય છે એના જે પ્લોટ હોય છે કે જ્યાં આપણે બીજનું ઉત્પાદન કરતા હોય છે એના ઉપર બ્રીડર હોય છે એ ખૂબ જ સારી એવી એનું કહેવાય ને ધ્યાન રાખતા હોય છે. એમ હરેક પોઈન્ટનું ત્યાં ધ્યાન રાખવામાં આવતું હોય છે બ્રીડરો દ્વારા અને બીજ ઉત્પન્ન કરવામાં આવતા હોય છે, બરાબર છે. અને ત્યારબાદ આ જે બીજ ઉત્પન્ન થાય છે એ કેવી રીતે તો કે કુલ આપણે 6 અલગ અલગ પ્રકારનું જે હોય છે બ્રીડ સીડ પ્રોડક્શન જે ફાર્મ હોય છે એની જે માહિતી હોય છે એ બીજ ઉત્પાદન વિભાગ છે, કૃષિ વિભાગ છે, ગુજરાત રાજ્ય છે, ગાંધીનગર છે તથા ભારત સરકાર અને જે ન્યૂ દિલ્હી હોય છે ત્યાં આપણે એને મોકલવામાં આવતી હોય છે. મતલબ આપણે આ જે બીજ ઉત્પન્ન કર્યું છે પછી એ યુનિવર્સિટીમાં થયું હોય કે કોઈ સીડ કંપની દ્વારા થતું હોય, પણ એ બધી જે ઇન્ફોર્મેશન હોય છે એ અલગ અલગ આપણે જગ્યાએ અલગ અલગ વિભાગોમાં પહોંચાડવામાં આવતી હોય છે, બરાબર છે. અને આ જે બ્રીડર સીડ હોય છે એનો જે ટેગ કલર હોય છે એ પીળો હોય છે, બરાબર છે. ત્યારબાદ છે આપણે ફાઉન્ડેશન કક્ષાનું બીજ. તો આ જે ફાઉન્ડેશન કક્ષાનું બીજ છે એને ઉત્પન્ન કરવા માટે આપણે જે બ્રીડર કક્ષાનું જે બીજ હોય છે એનો ઉપયોગ થતો હોય છે, બરાબર છે. તો આપણે હવે વાત કરીએ કે નેશનલ સીડ કોર્પોરેશન તેમજ સ્ટેટ સીડ સર્ટિફિકેશન એજન્સી અથવા તો અન્ય જે સંસ્થા હોય કે જેના દ્વારા સીડ સર્ટિફિકેશન એજન્સીના જે ધારણા ધોરણો હોય છે એના મુજબ જે તૈયાર કરવામાં આવેલું હોય છે એ આ જે ફાઉન્ડેશન કક્ષાનું જે બીજ હોય છે એનું એ દેખરેખ કરતું હોય છે, મતલબ એનું ધ્યાન રાખતું હોય છે, બરાબર છે. અને આ જે બીજ હોય છે એ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ છે તથા તાલુકા બીજ વૃદ્ધિ કેન્દ્ર છે તેમજ પ્રગતિશીલ કોઈ ખેડૂત હોય છે તો એના ખેતરમાં આપણે તૈયાર કરવામાં આવતું હોય છે. પણ કહેવાય ને આ જે તૈયાર કરવામાં અલગ જગ્યાએ આવતું હોય પણ એને જે સર્ટિફિકેટ મેળવવાનું હોય છે તો આ નેશનલ સીડ કોર્પોરેશન ત્યારબાદ છે સ્ટેટ સીડ સર્ટિફિકેશન એજન્સી એના દ્વારા એને સર્ટિફિકેશન મેળવવાનું રહેતું હોય છે સર્ટિફિકેટ, ઓકે. ત્યારબાદ આ જે ફાઉન્ડેશન કક્ષાનું જે બીજ હોય છે એનો કલર ટેગ છે એ કેવો આવેલો છે તો કે સફેદ કલરનો ટેગ આવેલો છે, ઓકે. ત્યારબાદ છે રજિસ્ટર્ડ કક્ષાનું બીજ. તો રજિસ્ટર્ડ કક્ષાના જો બીજની વાત કરવામાં આવે તો આ જે બીજ હોય છે એને ઉત્પન્ન કરવા માટે આપણે ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી આ રજિસ્ટર્ડ બીજ હોય છે એ ઉત્પન્ન થતું હોય છે, બરાબર છે. અને આ જે રજિસ્ટર્ડ કક્ષાનું જે બીજ હોય છે એમાં આપણને જનનિક શુદ્ધતા એટલે કે જીનેટિક પ્યોરિટી આપણને જોવા મળે છે અને ઓળખ માટે આ જાણીતું હોય છે, બરાબર છે. આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયા કક્ષાનું બીજ છે કે જેમાં આપણને જીનેટિક પ્યોરિટી અથવા તો જનનિક શુદ્ધતા જોવા મળે છે તો રજિસ્ટર્ડ કક્ષાનું બીજ, ઓકે. ત્યારબાદ છે આ જે રજિસ્ટર્ડ કક્ષાનું બીજ હોય છે એ સામાન્ય રીતે આપણને ભારતમાં પ્રચલિત નથી હોતું. એના માટે આપણે શું તો કે ફાઉન્ડેશન કક્ષાનું જે બીજ હોય છે એ સીધું જ આપણે સર્ટિફાઈડ કરવામાં આવતું હોય છે, બરાબર છે. અને આ રજિસ્ટર્ડ કક્ષાનું જે બીજ હોય છે એનો કલર ટેગ કેવો છે તો કે જાંબલી નારંગી રંગનો આપણને જોવા મળે છે, ઓકે. ત્યારબાદ છે સર્ટિફાઈડ કક્ષાનું બીજ. તો સર્ટિફાઈડ કક્ષાના બીજની આપણે જો વાત કરીએ તો આ જે સર્ટિફાઈડ કક્ષાનું જે બીજ હોય છે એ ફાઉન્ડેશન કક્ષાનું જે બીજ હોય છે એમાંથી તૈયાર કરવામાં આવતું હોય છે, ઓકે. અને સરકારી તેમજ સહકારી અને ખાનગી જે બીજ કંપનીઓ હોય છે એના દ્વારા ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન જે એજન્સી હોય છે એના ધારણા ધોરણો મુજબ આપણે સર્ટિફાઈડ બીજ હોય છે એ તૈયાર કરવામાં આવતા હોય છે, ઓકે. અને આ જે સર્ટિફાઈડ કક્ષાનું બીજ હોય છે એ ખેડૂતો એ સીધું વાવેતર કરવામાં આવતું હોય છે, મતલબ સર્ટિફાઈડ કક્ષાનું બીજ હોય છે એને ખેડૂતો વાવેતરમાં યુઝ કરતા હોય છે, ઓકે. અને આ પ્રકારના જે બીજ હોય છે એના બેગ ઉપર બીજ પ્રમાણ જે એજન્સી હોય છે એનો ટેગ લગાવેલો આપણને જોવા મળતો હોય છે. અને આ જે સર્ટિફાઈડ બીજ છે એનો કલર ટેગ આપણને વાદળી રંગનો જોવા મળે છે, ઓકે. ત્યારબાદ છે લાસ્ટ ટ્રુથફુલ એટલે કે લેબલ્ડ કક્ષાનું બીજ. તો આ જે ટ્રુથફુલ બીજ હોય છે એ કૃષિ યુનિવર્સિટી અને બીજ ઉત્પાદન સાથે સંકળાયેલી બીજ કંપનીઓ દ્વારા એક
લગાવીને આપણે ટેગ લગાવીને તૈયાર કરવામાં આવતું હોય છે, બરાબર છે. અને ત્યાર પછી જ આ જે ખેડૂતો હોય છે એને આપણે સીધું વેચાણ કરવામાં આવતું હોય છે. આપણને ખ્યાલ છે ઘણી કૃષિ યુનિવર્સિટીઓ છે કે જે ટ્રુથફુલ કક્ષાનું જે બીજ હોય છે એનું વેચાણ કરતા હોય છે, બરાબર છે. અને આ જે ટ્રુથફુલ કક્ષાનું બીજ હોય છે એ ગુણવત્તા સર્ટિફાઈડ કક્ષાના બીજ જેવી જ હોય છે, મતલબ કે એની જે પ્યોરિટી હોય છે એ આપણને સર્ટિફાઈડ કક્ષાના જે બીજ હોય છે એમાં જે જોવા મળતી હોય છે સેમ એ જ આપણને જોવા મળતી હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે સીડ ક્લાસિફિકેશનનો જે લેક્ચર હતો અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.